ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે યોગી ગુજરાતી પર। મિત્રો આજે છે 27 ફેબ્રુઆરી અને આજે હતું તમારું ધોરણ 10નું ગુજરાતી વિષયનું બોર્ડનું પેપર। ધોરણ 10ની અંદર ગુજરાતી વિષય એટલે કે પ્રથમ ભાષાનું ગુજરાતીનું પેપર એકંદરે સહેલાથી મધ્યમ તરફનું હતું અને અમુક પ્રશ્નોને બાદ કરતાં મોટાભાગના પ્રશ્નો સહેલા રહ્યા છે। 2 થી 5 માર્કનું જે કઠિનતા મૂલ્ય કહેવાય કે અઘરા પ્રશ્નો કહેવાય એવા પ્રશ્નો હતા। વિભાગ એ થી લઈને વિભાગ ડી સુધીના દરેકે દરેક પ્રશ્નોના પરફેક્ટ સોલ્યુશન માટે આખો વિડીયો મિત્રો જોઈ લેજો। તમને 100% જે બોર્ડ દ્વારા સોલ્યુશન અપાયેલું છે એ સોલ્યુશન અહીંયા હું તમને આપવાનો છું। વિભાગ એ જે આપણા માટે ગદ્ય વિભાગ હોય છે એમાં બેટા વિભાગ જોડકા આપણે કરવાના છે। હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું એ વાક્ય છે એ વાક્ય વિનુ કાકા બોલે છે। હા બેટા ચાલ બહુ મોડું થયું વિનુ કાકા બોડીને તા વળી કાહકી કેવી તો એ વાક્ય છે એ જીવલો બોલે છે। ત્યાર પછીનું જે વાક્ય છે આપણી બબલીની જ પગલી જાણે એ વાક્ય ડુંગરની પત્ની બોલે છે। ત્યાર પછીનું જે વાક્ય છે બાપ ઢેલ તે આ જીવતરના દાન આપ્યા આ વાક્ય છે એ આંબા પટેલ બોલે છે એટલે ચોથાની સામે બ આવશે। ઓકે તો ત્યાર પછી ખાલી જગ્યાવાળા પ્રશ્નો છે। ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે એની અંદર આવશે ત્રીજો પુરુષ। છત્રી કૃતિમાં ભૂલકપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે તો એમાં આવશે નિર્દોષ હાસ્ય। ત્યાર પછીનો પ્રશ્ન છે કે વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું તો એમાં આવશે ભુવન મોહન। મિત્રો આ અટપટો પ્રશ્ન હતો ભુવન મોહન એમાં કદાચ તમે લખ્યું હશે પરફેક્ટ જવાબ એ જ છે। ડાંગવનો અને કૃતિના લેખક કે કવિ ખાલી જગ્યાને યાદ કરે છે તો એમાં આવશે રાજેન્દ્ર શુક્લ। વારે વારે ડાંગવનો અને ચેપ્ટરની અંદર રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ કવિએ મૂકેલી છે। હોસ્પિટલની શોભા શાનાથી વધારે હોય છે તો તેમાં દર્દીઓની સંખ્યા ઓછી હોય એટલે કે મોટા ભાગના ખાટલાઓ ખાલી પડ્યા હોય એમાં જ હોસ્પિટલની સાચી શોભા હોય છે। હિમાલયમાં એક સાહસ કૃતિમાં શું પ્રગટ થયું છે તો એમાં વ્યવસ્થિત રીતે રજૂ થયો છે। પછી 2 માર્કવાળા પ્રશ્નો જે આપેલા હતા એમાં એ જ પ્રશ્નો બેઠા છે। લેખકે રાતા રંગના ચોપડામાં બધા જ મોટા ભાગના સ્વાધ્યાયના પ્રશ્નો છે। ત્યાર પછી સવિસ્તરવાળા પ્રશ્નો છે। રેસનો ઘોડો ગઈકાલે જ પોસ્ટ મૂકેલી હતી કે રેસનો ઘોડો કૃતિના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વિશે જણાવો। આ ખાસ આઈએમપી પ્રશ્ન હતો જ પહેલેથી કીધું હતું। ભૂખથી ભૂંડી ભીખ પાઠના આધારે કાળુનું પાત્ર લેખન આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો। ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિશે વિગતે વર્ણવો। ત્યાર પછી વિભાગ બીના આપણે જોડકા જોઈએ ને તો વિનોદ જોશી એની સામે આવશે હું એવો ગુજરાતી। રાવજી પટેલ તો એમાં આવશે એક બપોરે। પછી જયંત પાઠકની સામે આવશે વતનથી વિદાય થતા ગંગા સતી તો ગંગા સતીની સામે આવશે શીલવંત સાધુને। આવા જોડકા આઈ હોપ કે તમે લખ્યા હશે। અને મિત્રો વિડીયો પસંદ પડતો હોય ને તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને મને સજ કમેન્ટ કરતા જજો કે આ ગુજરાતીનું જે તમારું પેપર છે એમાં તમે કેટલા માર્ક્સનું પરફેક્ટ સાચું લખીને આવ્યા છો ચોક્કસ તમારે મને અને પછી આપણે જે સૌથી વધારે માર્ક હશે ને એને આપણે આપણી પોસ્ટ ઉપર પણ આપણી ચેનલમાં મૂકશું। ગંગા સતી ખાલી જગ્યા આપણે ચેક કરી બેટા। ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખીને ભજનો લખ્યા છે એટલે એ બધા પાનબાઈને ભજનો સંભળાવતા તો એમાં આવશે પાનબાઈ। મોરલીના આભમાં ખાલી જગ્યા નામનો મયંક ઉગે છે તો એમાં આવશે શ્યામનાને નામનો મયંક ઉગે છે। કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે તો એમાં આવશે ચાંદલિયો કાવ્યમાં છે। વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો એમાં આવશે તલસાટ। ભમરાટ કે ખટરાગ એવું નથી લખવાનું તલસાટ આવશે। ત્યાર પછીનો પ્રશ્ન એક વાક્યવાળા ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે એમાં આવે કફન સુધી સાથે રહે છે। કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું એટલે કે મોટી જવાબદારી। ભારવાળો મુંગટ એટલે મોટી જવાબદારી। પક્ષીને પામમાં કવિ શું કરવાનું કહે છે આ બહુ જાણીતો પ્રશ્ન છે। બેઠો સ્વાધ્યાયનો પ્રશ્ન છે બેટા કે શાંતિથી છુપાઈને એના મધુર કલરવને એના મીઠા ગીતોને સાંભળવાનું કવિ કહે છે અને વિસ્તૃત રીતે લખવાનું હતું। કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે મોટામાં મોટી મુશ્કેલી આવી જાય કે ગળા સુધી ઘાસ ઉગી જાય ત્યાં સુધી એ મહુડીની છાંય નીચે પડી રહેવા ઈચ્છે છે। ચાંદલિયો કાવ્યમાં કાવ્યનાયિકાએ સખીને પોતાના પતિ વિશે શું કહ્યું છે કે મારો પરણિયો છે એ નવરંગી પાઘડી પહેરે છે અને મારા નણંદનો સગ્ગો વીર
છે આ વાતને તમારે ડિટેલમાં સમજાવવાની હતી. વૈષ્ણવજન કૃતિના આધારે વૈષ્ણવજનના લક્ષણો બહુ જ જાણીતો પ્રશ્ન, દર વખતે હું કહું છું વૈષ્ણવજનના લક્ષણો અને શીલવંત સાધુના લક્ષણો ખાસ તૈયાર કરવાના હોય. દીકરી કાવ્યના આધારે દીકરીનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ તમારા શબ્દમાં લખો. ખાસ આઈએમપી છે. બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે. મને એવું લાગે છે કે 30 અને 31 તમે લખ્યું હશે, કારણ કે સહેલા પ્રશ્નો છે. 32મો પ્રશ્ન કદાચ તમે સ્કીપ કર્યો હશે. મને કહેજો કે તમે આમાંથી કયો લખ્યો છે. તો પછી આપણે જોડણી, સાચી જોડણી કીડિયારું, એમાં ત્રીજો શબ્દ છે ને એ સાચો છે. સન્નિધિ, એમાં બીજો છે એ સાચો છે. ચતુર્માસ, એની સંધિ આમાં ચતુહુ પ્લસ માસ, એટલે બીજી છે ને એ સાચી છે. ચતુહુ પ્લસ માસ. ત્યાર પછી તેજપુંજ, બેટા એ તત્પુરુષ સમાસ બનશે. તેજપુંજ એટલે પ્રકાશનો ઢગલો, તેજનો ઢગલો. તેજપુંજ તત્પુરુષ સમાસ. હવે સૂર અને સૂર બે રીતે છે. તો સૂર તો એનો અર્થ થાય નાદ, અને સૂર તો એનો અર્થ થાય દેવ. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. ભાવાર્દ્ર બનીને એ નજરની પીછીને ધૂળ ઉપર પસરાવી રહી હતી. આનો અલંકાર ઓળખવાનો છે. તો નજરની પીછી, હવે નજરને પીછીનું રૂપ આપ્યું છે. તો બેટા રૂપક અલંકાર આમાં પરફેક્ટ જવાબ બનશે. ત્યાર પછી સુરક્ષિત, એમાં સુરક્ષા મૂળ શબ્દ છે, એની પાછળ ઈત પ્રત્યય લાગ્યો છે, એટલે સુરક્ષિત એ પર પ્રત્યય થશે. ત્યાર પછી સમાનાર્થી શબ્દ ઓથનો અર્થ થશે ઓથ એટલે સહારો, અને સાંજ એટલે સંધ્યા. સાંજ એટલે સંધ્યા, ઓથ એટલે સહારો. ત્યાર પછી પ્રશ્ન જોઈએ તો કંચન. કંચન ખરેખર તમને વ્યક્તિવાચક લાગ્યું હશે, પણ ઓપ્શનમાં વ્યક્તિવાચક નથી. પણ કંચનનો એક અર્થ સોનું થાય છે, અને કોઈ પણ ધાતુ હોય ને તો એ દ્રવ્યવાચક સંજ્ઞા બને. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ છે દાવપેચ કરવો, કોઈની સાથે છળકપટનું આયોજન કરવું, છળકપટ કરવું, એવો એનો અર્થ થાય. બાંધી મુઠ્ઠી લાખની, તો એનો અર્થ થાય જ્યાં સુધી વાત બહાર ન આવે ત્યાં સુધી ઇજ્જત સચવાય. જ્યાં સુધી વાત બહાર ન આવે ત્યાં સુધી ઇજ્જત સચવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબને ઓઢવાનું લુગડું, એમાં આવશે કફન. શબને ઓઢવાનું લુગડું, એમાં આવશે કફન. ત્યાર પછી શબ્દ માટે વિરોધી શબ્દ શ્યામ. શ્યામનું વિરુદ્ધાર્થી થાય ધવલ. શ્યામ એટલે કાળું અને ધવલ એટલે સફેદ. સફેદ લખો, શ્વેત લખો, બંને ચાલશે, પણ ધવલ, સફેદ કે શ્વેત આ ત્રણમાંથી કોઈ પણ ચાલે. શ્યામનું વિરુદ્ધાર્થી ધવલ કે શ્વેત. કર્તરી વાક્ય તમારે બનાવવાનું છે. કર્મણી આપેલું છે. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા, તો અહીંયાથી પ્રત્યય તમારે કાઢવાનો હોય, અને અહીંયા આયા પ્રત્યય છે એ કાઢવો પડશે. તો જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા, એનું કર્તરી વાક્ય થાય. ખોભણ, ખોભણનો વિરુદ્ધ, ખોભણ તળપદો શબ્દ છે, એનો અર્થ થાય ગુફા. ખોભણ એટલે ગુફા. વિશેષણ ગોતવાનો છે. તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો. હવે તીર્થ થોડા શબ્દ છે, વિશેષણ છે, અને એ પ્રકારમાં આપણે જોઈએ ને તો પ્રમાણવાચક શબ્દ, પ્રમાણવાચક વિશેષણ થશે. પછી ક્રિયા વિશેષણ થોડું કટપટું કરવાનો પ્રયત્ન થયો છે એવું દેખાય છે. તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. ખરેખર એમાં ક્રિયાપદ છે ને ન જઈએ, ક્યારે ન જઈએ, કદી. તો બેટા કદી છે ને, કદીનો અર્થ થાય ક્યારે, અને કદી શબ્દ છે એ સમયવાચક ક્રિયા વિશેષણ થાય. કયો થશે? સમય. કદી છે એ ક્રિયા વિશેષણ છે, અને એનો પ્રકાર આપણે જોઈએ ને તો સમયવાચક ક્રિયા વિશેષણ થશે. ત્યાર પછી 49મો પ્રશ્ન છે. સૌંદર્યનો ધ્વનિ ઘટક તમારે આપવાનો છે. તો સૌથી પહેલાં સ આવશે, નીચે હલંતની નિશાની, પ્લસ ઔ, અને ઔ ઉપર તમારે અનુસ્વાર કરવાનો હોય. સ પ્લસ ઔ પ્લસ દ પ્લસ અ પ્લસ ર, રમકડાનો ર પહેલાં લેવાનો છે. સ પ્લસ ઔ પ્લસ દ પ્લસ અ પ્લસ ર પ્લસ ય પ્લસ અ, આવી રીતે એનો ધ્વનિ ઘટકો આપશે. પછી પ્રેરક વાક્ય બનાવવાનું છે. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. અહીંયા ગાઈએમાં તમારે સુધારો કરશો ને એટલે આપમેળે તમારું પ્રયોગ બની જશે. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ. ગાઈએ છે ત્યાં થઈ જશે ગવડાવીએ. તમારે છંદ ઓળખવાનો છે. ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, ચાર ચાર ગાવ ચાલતા લાંબો પંથ કપાય. હવે બેટા આ તમે માત્રા ગણશો ને તો દોહરો છંદ. પહેલા ચરણની અંદર 13 માત્રા થશે. તમને આપણે છંદ શીખવાયેલા છે, યાદ જ હશે. તો પહેલું જે ચરણ છે ને એમાં 13 માત્રા છે. બીજા ચરણની અંદર 11 માત્રા છે. તો 13 અને 11 માત્રા આવી છે. અહીંયા નીચે પણ આવું જ થશે, એટલે આ દોહરો છંદ છે. તો 51મો જવાબ જે છંદ ઓળખવાનો છે એની અંદર દોહરો છંદ આવશે. યમન સભ લગા એ શિખરણી છંદનું બંધારણ છે. આ ગણસૂત્ર છે એ કેનું આવશે?
શિખરિણી છંદનું ગણસૂત્ર છે? તો ત્યાર પછી યમન સભલકા શિખરણી છંદ, ત્યાર પછી સરસ મજાના આપણી ટેક્સ્ટબુકની પાછળ આપ્યા છે ને એ જ બંને વિચાર વિસ્તારો આવી ગયા છે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, જા ચોથું નથી માંગવું બહુ દઈ દીધું. કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તે મને લાગણીથી ભરેલું હૈયું આપ્યું છે, બુદ્ધિથી ભરેલું મસ્તક આપ્યું છે અને કામ કરવા માટે હાથ આપ્યા છે. તો આનો સારો ઉપયોગ કરીને, આનો સદઉપયોગ કરીને મારે જીવનમાં જે જોતું છે ને એ બધું જ હું પ્રાપ્ત કરીશ. હવે મારે તારી પાસેથી કશું જ જોઈતું નથી. સમયના વેરથી વેર, ટળેના પાપથી પાપ, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. તો આની અંદર કોઈ આપણી સામે વેર વાળે કે કોઈ આપણી સામે પાપ કરે તો આપણે પણ એની સામે વેર વાળીએ કે આપણે પણ એની સામે પાપ કરીએ. પાપનો બદલો પાપથી નહીં, વેરનો બદલો વેરથી નહીં, પણ બધાની સાથે મિત્રતાથી, મૈત્રી ભાવથી વ્યવહાર કરીએ તો એમાં જ આપણું ભલું થશે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે એવો ભાવ આની અંદર છે. હવે થોડોક અટપટો અને અલગ પ્રકારનો એક અહેવાલ પૂછાણો છે. અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. અતિવૃષ્ટિ એટલે વધારે પડતો વરસાદ થયો હોય અને પછી જે નીચાણના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હોય ને એવું બધું આપણે લખવાનું છે. જાનહાનિ, અનેક લોકો મરશે, અનેક લોકો, તારાજી એટલે કે બહુ બધી નુકસાન થયું હોય એનું તમારે વર્ણન કરવાનું છે. ત્યાર પછી સૌંદર્ય શબ્દના આ વિભાગ આવી ગયો છે. વિભાગ ડી પછીનો જે અહીંયા તમને સંક્ષેપીકરણ આપ્યું છે. તો અહીંયા સંક્ષેપીકરણનો મૂળ જે શીર્ષક છે ને એવું છે કે માણસે એવું કંઈક તમને આપેલું છે કે માણસે જીવનમાં ઉત્તમ લક્ષ્ય, ઊંચું લક્ષ્ય રાખવું જોઈએ અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. એનું શીર્ષક પરફેક્ટ બનશે કે ઉત્તમ પરિશ્રમ દ્વારા શ્રેષ્ઠ લક્ષ્ય પ્રાપ્તિ. ટૂંકમાં પરિશ્રમનું મહત્ત્વ, ઊંચું ધ્યેય, પરિશ્રમનું મહત્ત્વ પણ તમે લખી શકો. પછી લક્ષ્ય, જીવનમાં ઊંચું લક્ષ્ય, આવું પણ ટૂંકમાં એનું બે સાથે રાખીને શીર્ષક લખો ને તો એ વધારે પરફેક્ટ બનશે કે ઉત્તમ પરિશ્રમ દ્વારા લક્ષ્ય પ્રાપ્તિ. પરિશ્રમ દ્વારા લક્ષ્ય પ્રાપ્તિ આની નજીકનું કોઈ શીર્ષક હશે તો તમારું પરફેક્ટ હશે. માતૃભાષાનું મહત્ત્વ, નારી તો નારાયણી બંને આપણે આપેલા હતા. ગઈકાલે જ પોસ્ટમાં તમને મૂકેલું હતું કે માતૃભાષા કે નારી તો નારાયણી. માતૃભાષાનું મેં બંને ફોટામાં તમને જે આપણા મેમ્બર છે એ બધાને વોટ્સએપમાં મેં આખો નિબંધ લખીને મોકલેલો હતો અને બેઠે બેઠો એ જ બેટા નિબંધ આપણો પૂછાઈ ગયો છે. તો માતૃભાષાનું મહત્ત્વ, નારી તો નારાયણી, વૃક્ષો ઉગાડો, પર્યાવરણ બચાવો. કદાચ નિબંધ ઘણા બધા સહેલા આપણે ધાર્યા હતા એના કરતાં પણ સહેલા નિબંધ પૂછાણા છે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો અને મને ચોક્કસ નીચે કમેન્ટમાં કહી દેજો કે તમારે કેટલા માર્ક આવ્યા છે. અને આ 80 માર્કનું પેપર છે. 80માંથી કેટલું તમારા માર્ક્સમાં, કેટલા માર્ક્સ તમે ધાર્યા છે અને તમારે રિઝલ્ટમાં કેટલા માર્ક્સ આવશે એ મને ચોક્કસથી કહેજો. ફરી મળીશું નવા વિડીયોમાં અને ધોરણ 10 અને 12ના ગુજરાતી અને અન્ય વિષયોના પરફેક્ટ વિડીયો અને દરેક પેપરના IMP મેળવવા માટે વિડીયોને સબસ્ક્રાઈબ, આપણી ચેનલને, યોગી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી લેશો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.